રાજુભાઈ એક સિમ્પલ જવાબ આપું તમને. જો બિહારની અહીંયા ગુજરાતની પ્રજા મોદીજી જીતીને લાવેલા, આપણે કે ગુજરાતની પ્રજા બહુ સારી, મોદી ને ત્યાં ગાડી પ્રચારમાં ગયા અને ત્યાં બિહારની પ્રજાએ લાલુજીને જીતીને લાયા, તો મૂર્ખ સમજો છો પ્રજાને? તમે એવું કહો છો કે આ કૌભાંડી તો મૂર્ખ સમજો, તો પ્રજા મૂર્ખ નથી? કૌભાંડી સ્વીકારી લીધો ભાઈ, મૂર્ખ તમે લોકો સમજો છો. અમે તો પ્રજાનો ચુકાદો મૂર્ખ કહો છો તમે પ્રજાનો મૂર્ખ કહો છો. તમે પ્રજાને મૂર્ખ કહો છો, અમે પાટીદાર સમાજને મૂર્ખ કહો છો, ઓબીસી સમાજને મૂર્ખ કહો છો. ખાલી તમારા ઉદ્યોગપતિ તમે બધાએ હાલી નીકળ્યા છો ભાઈઓ, તમારા ઉદ્યોગપતિ મિત્રો રાજુભાઈ અમને મૂર્ખ કહો છો તમે? એક મિનિટ અલ્પેશજી, રાજુજી આપે કીધું ના કે મૂર્ખ નહીં, સમાજના તમે જે રીતે ભાગ લાવવાની તમે રાજુજી હું આપને એક સવાલ જોડાઈ પૂછવા જાઓ. માંગુ છું. આપને વિનંતી છે, એક મિનિટ રાજુજી, તમે આજે કઈ કરો છો એ શું કરો છો ભાઈ? રાજુજી આપને એક સવાલ પૂછવા માંગુ છું. આપે કીધું કે સમાજના ભાગલા ન થવા જોઈએ. પાટીદાર સમિતિના આપણે વરુણ પટેલ જયારે બોલી રહ્યા હતા ત્યારે તમે કીધું કે સમાજના ભાગલા ના કરો. આપને લાગે છે કે બીજેપી સમાજનો ભાગલા નથી કરતી અને બિહારમાં જે થયું એ સમાજના ભાગલા 100% અમે દેશને જોડીએ છીએ. આજે આ દેશને જોડતી પાર્ટી હોય તો ભારતીય જનતા પક્ષ છે. અમે દેશને અને સમાજને જોડીએ છીએ બેન. અમે ક્યાંય જ્ઞાતિવાદનું રાજકારણ નથી રમતા. તો બિહારમાં અમે જીતી ગયા હોત. બિહારમાં લાલુ પ્રસાદ યાદવે જ્ઞાતિવાદનું રાજકારણ રમ્યા છે. હળાહળ ઝેરી રાજકારણ રમ્યા છે બિહારમાં લાલુ પ્રસાદ. જી, એ પણ ચર્ચામાં રહ્યું હતું જ્ઞાતિવાદનો મુદ્દો, અને એમાં લાલુજીએ પણ જવાબ આપ્યો હતો એને લઈને. યદુવંશનો જે મુદ્દો હતો તે પણ વડાપ્રધાન મોદીજીએ જે પોતાની રેલીમાં કાઢ્યો હતો, એને લઈને આપ શું કહેશો? એ શું હતું? યદુવંશોનો જે મુદ્દો લીધો હતો, જયારે ગૌમાંસ અને બીફનો મુદ્દો બહુ ચાલ્યો હતો, ત્યારે વડાપ્રધાન મોદીએ યદુવંશ માટે કહ્યું હતું, જાતિ વિશે કેટલાક નિવેદનો કર્યા હતા. એ શું હતું? ના બેન સાંભળી લો, તમે એ નિવેદનો ફરીથી જોઈ લો. નરેન્દ્રભાઈ મોદી ક્યાંય જ્ઞાતિ વિશે કોઈ દી વાત નથી કરી. 2007 ની ગુજરાતની ધારાસભાની ચૂંટણી હોય કે 2014 ની લોકસભાની ચૂંટણી હોય, ક્યાંય નરેન્દ્રભાઈ મોદીએ દેશને અને સમાજને ભાગલા પાડતી વાત ક્યારેય નથી કરી. એને કોઈ વ્યક્તિગત કે પક્ષના હિતો માટે સમાજને વેરવિખેર કરવાની વાત ક્યારેય નથી કરી બેન. આ ફરીથી નરેન્દ્રભાઈ ના નિવેદનો જોઈ લેવાની મારી આપને નમ્ર વિનંતી છે. અમે સમાજને જોડીએ છીએ. અમે તો આ ઓબીસી સમાજ અને પાટીદાર સમાજનું સન્માન કરીએ છીએ. અમારી સાથે જ અમે માનીએ છીએ કે થોડાક મિત્રો ગુમરાહ કરે તો એ સમાજ અમારાથી દૂર નથી જવાનો, એ સમાજ અમારી સાથે જ રહેવાનો. પહેલા એ કહીશ કે આ જે એમ કહે છે કે માનનીય પ્રધાનમંત્રી જાતિ વિષયક વાત નથી કરી, એટલે હું પહેલા અલ્પેશભાઈને કહીશ કે એમને આંદોલન બહુ મોડું શરૂ કર્યું. સૌથી પહેલા તો માનનીય પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પોતાની જાતિને ચૂપચાપ ઓબીસીમાં સામેલ કરી દીધી. બીજું, પ્રધાનમંત્રીના પદ ઉપર અને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી એવું કહે છે કે હું ઓબીસી સમાજનો છું. આ જાતિ વિષયક વાત છે કે નહીં? બીજું, જ્યારે ગુજરાતમાં 500 પાટીદારોએ હિન્દુ પરિવાર સાથે હિન્દુ ધર્મનો ત્યાગ કરવાની વાત કરી, ત્યારે માનનીય ભાજપમાંથી એક પણ વ્યક્તિ, વિશ્વ હિન્દુ પરિષદમાંથી એક પણ વ્યક્તિ એક શબ્દ બોલવા તૈયાર નથી. અને બિહારમાં કોના પ્રી પ્લાનિંગથી ગૌ હત્યા કરવામાં આવી એ ભગવાન જાણે, પણ એક ગૌ હત્યાના મુદ્દા ઉપર હજારોની સંખ્યામાં અને એને એટલો મોટો નેશનલ ઇસ્યુ બનાવવામાં આવ્યો બિહારની ચૂંટણી જીતવા માટે. હું એવું નથી કહેતો કે ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો, પણ એ મોટો ઇસ્યુ બનાવવામાં આવ્યો. તો અહીંયા જ્યારે લોકો હિન્દુ ધર્મનો ત્યાગ કરે છે, તમારા માનનીય પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હોય ત્યારે પોતાની જાતિને ચૂપચાપ ઓબીસીમાં સામેલ કરી દે છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પ્રધાનમંત્રી જેવા પદની ગિરિમાં જાળવ્યા વગર એ માણસ એમ કહે છે કે હું ઓબીસી સમાજનો છું. આ બધી જાતિ વિષયક વાતો નથી. રાજુભાઈ, એક તમને બીજું કહીશું કે તમે જેમ કોંગ્રેસમાં જોડાવાનું મને કહ્યું, મારે એ જ કેવું છે કે બિહારમાં જાઓ, જાતિવાદી રાજકારણ કહેવાય બિહારમાં જાય તો ખબર પડશે. મિત્રો, તમે બે મિત્રો બિહારમાં જાઓ, બિહારમાં જરા સાંભળી લો. અમારે જ્યાં જવું હશે ત્યાં જશો. તમે તો બિહારમાંથી નીકળી ગયા, આ ગુજરાતમાંથી કાઢી નાખશો. મિત્રો કરો છો રાજુભાઈ, તમે જેમ ભાજપમાંથી તમે કોંગ્રેસમાં જોડાવાનું મારી તો તમને એટલી જ વાત છે કે આ ભાગલાવાદી વાતો રહેવા દો, સમાજને તોડવાની વાતો રહેવા દો. તમારા માનનીય પ્રધાનમંત્રી કરે છે બધા મિત્રોની સકારાત્મક અને સકારાત્મક અભિગમ અપનાવો ભાઈઓ. તમારો વિરોધ કરવાનો અધિકાર છે, વિરોધ કરો ને. હું એના માટે માનું છું કે સમાજને ભાગલા પાડવાનું રહેવા દો, સમાજને વેરવિખેર કરવાનું રહેવા દો. આપણે આવનારા સમાજમાં આવનારી પેઢી માટે 20 વૃક્ષ વાવીને રહેવા દો.
તમે થોડા હિન્દુત્વના નામે ટૂંકા દેશના ગાળાના ભાગલા ફાયદા પાડવાનું નહીં માટે કરો. ટૂંકા ગાળાના ફાયદા રાજુભાઈ, તમે માટે સ્વીકારો છો ને સમાજને હવે રહેવા દ્યો. કે ભારતને હવે હિન્દુત્વના સમાજને નામે ભાગલા નહીં પાડી રહેવા દ્યો. શકાય? બે મિત્રોને મારી અપીલ છે. ગાયના મુદ્દે રાજુભાઈ, જરા ઇલેક્શન વાત નહીં લડો. સમજો. તમે તમે જાતિવાદીની લોકો વાત કરો ભાગલા છો. પાડી રાજકારણ રમો છો. તમે લોકો તમે શું વાત કરો છો? હિન્દુત્વના નામે તમે જુઓ તો દેશના કેમ ભાગલા તમારા પાડો છો તમે? એ હાથ રાખીને વાત કરો મિત્રો. હિન્દુત્વનો મુદ્દો, તમારા અંતરાત્માને પૂછો કે તમે શું કરો છો? વરુણજી, આપે તમારા ઉઠાવ્યો છે અંતરાત્મા ઉપર હાથ અહીંયા, રાખીને વિચાર કરીને કયો તમે શું રાવણ કરો છો? ચોરી જાય છે રાવણ રાજુભાઈ, ભારતના તમે ઇતિહાસનો સલાહ જે પહેલો આપો એવો છો. કિસ્સો કે કોઈ સરકાર રાવણ ચોરી ગઈ હોય, રાવણની રાવણ તમને ખબર છે. એ તમારી તમે જે ભારતીય તે વાતો જનતા કરો છો પાર્ટીએ નરેન્દ્રભાઈ વિશે, જે તે વાતો હિન્દુઓની કરો છો, આસ્થા સાથે પણ આપણી ખિલવાડ પાત્રતા કરી જોવી પડે ને. બીજાપુરમાંથી કારણ કે દેશના સવારે લોકલાડીલા 4 વડાપ્રધાન, વાગે દેશની ચોરી સમગ્ર છૂટી દેશની હતી, પ્રજાએ જેનો સરકારના ભરોસો કર્યો રાવણ છે ચોરી એના વિશે આપણે ગમે એવા અને સ્ટેટમેન્ટો કરીએ, હિન્દુઓનો વ્યાજબી છે. જે રાવણ એ ગુજરાતીના સાજે એવું છે. અધિકાર છે, આજે એ એક રાવણ ગુજરાતીમાં આપણે ભૂલ કરી ગયા. મોરારજી દેસાઈને કોઈ ટેકો ન આપ્યો, સરદાર પટેલને ટેકો ન આપ્યો. અને હવે જયારે નરેન્દ્ર મોદી એક ગુજરાતી વડાપ્રધાન બન્યો છે ત્યારે એ ગુજરાતીને આપણે બટકા ગર્વ ભરવા છે જઈએ અમને. છીએ. એ ગુજરાતીને ગર્વ છે આપણે અમને. બટકા ભરવા જઈએ. અમને ગર્વ છે કે અમને તમે આપણા વરુણભાઈ, પોતાના બોર્ડ ઉપર વડાપ્રધાન બન્યા ત્યારે તમે લોકો હવે નરેન્દ્રભાઈને બદનામ કરવા નીકળી પડ્યા છો. ગુજરાતની પ્રજા કદાપી માફ નહીં કરે. છે ચાલી રહ્યા છે ઓબીસી બંનેને આપણે સામે જ કીધું. આપ શું માનો છો કોંગ્રેસના હાથ હેઠળ ચાલે છે અને મહાગઠબંધનની એમણે જે રીતે વાત કરી તો મહાગઠબંધનમાં આજે જ્યારે જીત થઈ છે અને જેમાં કોંગ્રેસમાં પણ ખુશી જોવા મળી રહી છે ત્યારે જંગલ રાજ 2 હવે આવશે એમ એમણે કીધું અને કોંગ્રેસ પણ મહાગઠબંધનનો એક હિસ્સો કહી શકાય. તો આપ શું કહેશો, શું જવાબ આપશો? જંગલ રાજ 2 આવશે. રાજુભાઈ, મને સાંભળજો બરાબર. ભારતીય જનતા પાર્ટી જે કરે એ બધા રાજા હરિશ્ચંદ્રો એમની સાથે રહે પવિત્ર થઈ જાય. એ કોઈ ગુંડો હોય, ડોન હોય, કોંગ્રેસમાં હોય ત્યાં સુધી એને તમારા સ્ટેટમેન્ટ આપવું કે એને તમે ગાળો દીધી હોય અને જેવો તમારા સ્ટેજ ઉપર આવે એવો એ પવિત્ર થઈ જાય. એવા કેટલાય એમએલએ, એમપી અને બોર્ડ નિગમના ચેરમેનો અમારી પાર્ટીએ તમને આપ્યા છે જેને તમે ઢગલો વખત ગાળો દીધી છે. તમારી પાર્ટી જોડાઈ જાય એટલે કોઈ જાદુઈ ચિરાગ છે તમારામાં જે જોડાઈ જાય તમે બધા પવિત્ર છો એનું કોઈ સર્ટિફિકેટ છે? કોંગ્રેસ લાલુ પ્રસાદ યાદવ સાથેનું ગઠબંધન વર્ષોથી હતું. નિશિત કુમારને તમે યાદ કરો, તમારા સાથી પક્ષ હતા ભાજપાના અને નરેન્દ્રભાઈને જ્યારે ચૂંટણી પ્રચાર સમિતિના કન્વીનર બનાયા ત્યારે એમને એમ કીધું કે આ દેશની કોમી એકતાને જાળવી નહીં શકે અને આનાથી આ દેશ હિન્દુ મુસ્લિમના મુદ્દા થશે અને જ્ઞાતિના ઝઘડા કરાવશે. તમારી સરકારમાંથી એ છૂટા પડે. એ જ નિશિત કુમારે લાલુ પ્રસાદ કોંગ્રેસના સમર્થનથી બાકીનું શાસન પૂરું કર્યું. એ પૂરું કર્યા પછી માંઝી, નિશિત કુમારે રાજીનામું આપતા માંઝી એક દલિતના દીકરાને મુખ્યમંત્રી બનાવ્યા. રાજનીતિમાં કેટલીય વાર કેટલીય સરકારો પોતાના પાર્ટીના ટકાવવા માટે બદલતા હોય. તમે એ માંઝીને મુખ્યમંત્રી બનાવનાર નિશિત કુમાર હતા. તમે એ માંઝીને તમે હાથ ઉપર લીધા, તમારા ગઠબંધનમાં સામેલ કર્યા અને તમે એવો આક્ષેપ કર્યો કે મહાદલિતનો અન્યાય કર્યો. નિશિત કુમારે એ મહાદલિતનો મુખ્યમંત્રી બનાવ્યા. તમે એક ધરોહરમાંથી કાઢી નાખ્યો એક નેતાને. એક નેતાને તમે એક ઉપયોગ કરો છો, તમે તમામ સમાજનો ઉપયોગ કરો છો. હું એવું નથી કહેતો કે તમે 25 વર્ષ ગુજરાતમાં પાટીદારોનો ઉપયોગ કર્યો. તમે તમને જરૂર પડે તો ઓબીસીના વાલા થઈ જાઓ. તમે મત લેવા માટે કંઈ પણ કરો. કોંગ્રેસ આ નહીં કરે. કોંગ્રેસે બિન સાંપ્રદાયિક કોઈ પણ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન કરશે અને તમે આટલા બધા મોટેથી ના બોલશો. હજી 1.5 વર્ષ થયું છે તમારા સાહેબના દેશમાં વડાપ્રધાન બને અને 1.5 વર્ષમાં કંઈ કર્યું નથી. તમે દિલ્હી પણ ખોયું, બિહાર પણ ખોયું અને હજી આવનારા દિવસો તમારું જે અભિમાની જે શબ્દો તમે બોલો છો એ આઈટીવીના માધ્યમથી પ્રજા જોઈ રહી છે કે તમને કેટલો રાજા રાવણથી પણ વધારે અહંકાર છે ભારતીય જનતા પાર્ટીનો. એ તમે કોંગ્રેસની ચિંતા, રાત્રે જે સપના આવે છે ને કોંગ્રેસના ભૂત, એ આવનારા દિવસોમાં તમને વાસ્તવિકતા 1.5 વર્ષમાં જ દેખાશે. 1 મિનિટ. તમે જે કોંગ્રેસ મુક્તની વાતો કરો અભિમાનથી, કોઈ રાજકીય પાર્ટી, આ દેશ લોકશાહી છે, અમને વિપક્ષનો રોલ આપ્યો, અમને કોઈ દુઃખ નથી. તમે ઘણા વર્ષો વિપક્ષમાં રહ્યા છો, તમે કેટલાય મુદ્દા કર્યા. રામ મંદિર બનાવીશું, 370 કરીશું, પાકિસ્તાનને જવાબ આપીશું, ભ્રષ્ટાચાર મુક્ત કરીશું, કોથળા ભરીને ચોકલેટો, લોલીપોપો આપી છે. ત્યારે તમારા સાહેબ આજે દિલ્હીમાં બેઠા છે, પહેલી વખત બેઠા છે અને આ 1.5 વર્ષમાં જ 1.5 વર્ષના શાસનમાં તમારી દિલ્હીમાં 3 થઈ જઈ. આ તમારા બિહારમાં આંકડા તો હજી ડબલ ફિગરમાંથી 50ની નીચે આવે એવા વાતાવરણ છે અને છતાં આટલો બધો અહંકાર કરો છો. અને સપનામાં કચ્છમાં ભૂકંપ આવ્યો તો કે કોંગ્રેસ લાવ્યું, બિહારમાં નિશિત કુમાર આવ્યો તો કે કોંગ્રેસ એમની જોડે બેઠા.
અરે તમે કાશ્મીરમાં બેઠા એનો જવાબ આપો ને. જી એક મિનિટ બેન, બહુ બોલ્યા છે, બહુ સાંભળ્યું છે એમનું. તમે કાશ્મીરમાં ગઠબંધન કર્યું, તમે શિવસેના સાથે મહારાષ્ટ્રમાં એને ડફોડ બનાવી શિવસેનાને, તમે એનસીપી નો બહારથી ટેકો લઈને તમારા મુખ્યમંત્રીની શપથ લેવડાવી. 6 મહિના પછી તમે એને સાથ લીધો. 25 વર્ષથી તમારી જોડે શિવસેના હતી. તમે સાથી જી, પક્ષો બિલકુલ, સાથે શું હિમાંશુભાઈ, કર્યું? આપને તમે સાંભળીશું અને આપણે કાશ્મીરના પૂછીશું. મુદ્દા ક્યાં હાલ ગયા? સુશીલ કુમારને તમે કાશ્મીરમાં સાંભળીશું. એમની ગઠબંધન પ્રેસ કરી લીધું, કોન્ફરન્સ ચાલી રહી છે. સરકારો જયપુર પ્રેસ બનાવી, કોન્ફરન્સમાં સત્તાના સુશીલ લાલચી કુમારજીની કોણ છે? પ્રેસ કોન્ફરન્સ. જી